રાજ્ય સરકાર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જે કેટલાક કોન્ટ્રાક્ટરોની આડોડાઈના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરીને નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે મંજૂરી મળેલા હોય કે ના હોય, પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ભાભરથી કપરુપુરા રોડ તેમજ હાલમાં ભાભરથી હીરપુર જતા રોડ પર મોટા ભાગના રાજકીય વગ ધરાવતા ભાભરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલ છે, જેમાં કોઈ મકાનો બનેલા ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ ઝાડી ઝાંખરા ઊભા છે। ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખીને લાખો રૂપિયાની વેડફાટ કરી ડામર રોડ ખોદી નાખ્યો હોવાની ખાડા પડી ગયા છે। અગાઉ મંજૂરી વગર ભાભરથી કપરપુરા રોડ તેમજ હાલમાં ભાભરથી હીરપુરા જતા રોડ પર મોટાભાગના રાજકીય વગ ધરાવતા ભાભરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલ છે, જેમાં કોઈ મકાનો બનેલા ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ ઝાડી ઝાંખરા ઊભા છે। ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખીને લાખો રૂપિયાનો વેડફાટ કરી ડામર રોડ ખોદી નાખ્યો હોવાના ખાડા પડી રહ્યા છે।